પ્રથમ નમો ગુરુદેવને તેને આપ્યા જ્ઞાન એ જ્ઞાન થકી ગોવિંદો એ જ્ઞાનથી ગોવિંદો લીખ્યા મટા દેહ જણાય ભીમા માનવ જાણે કે હું કરું ને કરતર દૂજો કોઈ હાજરા તો ધવશમાં રહે મારો હરિ કરે સોજો હાજરા તો ધવશે રહે મારો હરિ કરે સો હે જ્ઞાની સંગ કરે પણ હારો રંગ સરે Hola,
હરિ ભજવાનો માર્ગ તો મને.
અજ્ઞાની જીવ સંગ કરે પણ હાસો રંગ સડે. ઓલા ગમે શરીર પણ હરિ ભજવાનો માર્ગ તો એમ મળે નહીં. પ્રીતમદાસજીનું ભજન છે આ કે એટલું કરવા છતાં કેમ ન મળે. ગમે શરીર બધું કરે છતાં હરિ ભજવાનો માર્ગ કેમ ન મળે. જે વસ્તુનો સંગ થાય, સંગ કર્યા પછી વ્યક્તિ કરતો હોય ને થાતું કેમ નહીં. માર્ગ મળી ગયો હોય તો મળ્યા પછી થાતું નહીં, એનું કારણ શું છે? તો મને એવું સમજાણું કે આ જે મનની મલિન વૃત્તિ છે ને બધી, એ જ્યાં લગન મટે નહીં ને ત્યાં લગન શરીર ગમે કઈ નહીં થાય. શરીરના દમન કર્યા કઈ નહીં થાય. અને એ વૃત્તિ બધી આપણી અંદર જ છે ને આપણે જ એનો વિનાશ કરવાનો છે. તો કઈ રીતે કરવો? આસુરી વૃત્તિ એટલે હું? આસુરી વૃત્તિને મારે કોને? વાસ્તવમાં રામકથાનો પ્રસંગ છે બાબુ કે તાડિકાનું સુબાહુ એ યજ્ઞમાં જે વિઘ્ન કરવા આવે છે ત્યારે ભગવાન રામ એનો સંહાર કરવા માટે જાય છે. તો શરૂઆત ક્યાંથી કરી રામે? એ તાડિકાથી, કે જે આસુરી વૃત્તિ જ્યાંથી ઉદ્ભવે છે એનો મૂળમાંથી જ્યાં સુધી નાશ નહીં થાય ત્યાં સુધી તો એ નિકળાશ કરવાની છે. તો વૃત્તિને મૂળમાંથી નાશ કરવા માટે રામ એટલે કે જે આપણો અંદર આત્મા રૂપે બિરાજો છે એ સતત આ મલિન વાસનાઓ છે એનો પ્રહાર કરે. પણ રાક્ષસી રૂપી જે ઈર્ષ્યા છે ને, ઈર્ષ્યા આ બીજા બધા છે ને, અજ્ઞાન ને અદેખાય ને લોભ ને લાલચ, એ મૂળ એના સ્વરો ઈર્ષ્યાના, એના સંતાનો છે. એટલે જ્યાં લગન એ મૂળમાંથી નહીં જાય ને આસરી વૃત્તિ, ત્યાં લગન તો ઓલા સુબાહુ ને મારીશ ને એ બધા બળવો તો કરવાના જ છે. એને સતત એની માટે, એની સામે લડવા માટે રામે આશરો કોણ લીધો? ગુરુ મહારાજનો. ગુરુ મહારાજે એ માર્ગ બતાવ્યો અને એ વિદ્યા આપી. તાડિકાને માર્યા પછી વિદ્યા આપી ને કે આ ભગવાન છે તમે જ આ કાર્ય કરી શકશો. અજ્ઞાની જીવ, અજ્ઞાની તો હતો, અજ્ઞાની જીવ સંગ કરે પણ રંગ સડે નહીં. તો સંગ કરે છતાં એને રંગ કેમ ન સડે? જેનો સંગ કર્યો એનો જેનો સંગ જેવો સંગ એવો રંગ. એમ તો અહીંયા તો પ્રીતમદાસ તો એમ કહે છે કે સંગ કરે પણ રંગ સડે નહીં. એમ એનું શું કારણ? જે ભક્તિના માર્ગે રંગાયેલા છે, ભક્તિમાં ભરપૂર છે, એવાનો સંગ કરવાય છતાં એ રંગ નહીં સડતો હોય તો એનું શું કારણ? એ આપણા મલિન મનની જે વાસનાઓ છે એ જ્યાં લગન મટે નહીં ને ત્યાં લગન સંગ કરવાય છતાંય કે રંગ સડે નહીં. Thank you.